દાહોદમાં શાળાનો આચાર્ય બન્યો હેવાન, દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતી વખતે કરી હત્યા। દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતનો ભેદ ઉકેલાયો છે। શાળાના હેવાન આચાર્યએ જ બાળકીની હત્યા કર્યાનો ખુલાસો થયો। 19 સપ્ટેમ્બરે 6 વર્ષની બાળકીનો શાળામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી। આ મુદ્દે પરિવારે હોબાળો મચાવ્યો। પીએમ રિપોર્ટના આધારે બાળકીની હત્યા થયાનો ખુલાસો થયો। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા શાળાનો આચાર્ય ગોવિંદ જ હત્યારો નીકળ્યો। પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી। તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીને શાળાએ મૂકવા તેમની માતા રોડ ઉપર ઊભી હતી, ત્યારે શાળાના આચાર્ય ગોવિંદ કાર લઈને ત્યાંથી નીકળતા બાળકીની માતાએ આચાર્ય પર ભરોસો મૂકી કાર ઊભી રાખવાની અને બાળકીને તેની સાથે સ્કૂલે મોકલી હતી। દરમિયાન બાળકીને એકલી જોઈ હવસખોર ગોવિંદ નટની નિયત બગડી અને કારને વાવરૂ જગ્યાએ લઈ ગયા। કાળી ફિલ્મવાળી કારમાં જ બાળકી પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન બાળકીએ બચાવવા માટે બૂમાબૂમ કરતા આચાર્યએ બાળકીને ચૂપ કરવા ગળું દબાવ્યું, જેથી બાળકીનું મોત થયું। બાદમાં કોઈને જાણ ન થાય તે માટે આચાર્યએ કારની શાળાએ પાર્ક કરી દીધી હતી, જોકે આચાર્યનો ભાંડો ફૂટી ગયો। અમદાવાદના બોપલના બિલ્ડરે હોટલમાં મચાવી છે ધમાલ। અમદાવાદમાં લુખ્ખાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે બિલ્ડરો બેફામ બની રહ્યા છે। બોપલના બિલ્ડરના પુત્રના કારનામા હજુ તાજા છે। ત્યાં વધુ એક બોપલના બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ એક હોટલમાં પહોંચીને ધમાલ મચાવી। ઉપેન્દ્રસિંહ ચાવડાએ એસજે હાઈવે પર આવેલી હોટલમાં પહોંચ્યા। અહીં હોટલમાં કોઈ બાબતે મારામારી થતા હોટલમાં જમતા ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ। લોકોની મજા બગડી ગઈ હતી। હોટલમાં ઉહાપો મચી ગયો હતો। હોટલમાં આવીને લાફાવાડી કરતા લોકો ડરી ગયા હતા। હોટલને બાનમાં લેતા માહોલ તંગ બની ગયો। આ અંગેની હોટલ માલિકે પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી। બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ આ પહેલા પણ બોપલમાં ફાયરિંગ કર્યું હતું, ત્યારે વધુ એક કારનામા બાદ પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ છે। જામનગરમાં ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી 6 ઇસમે માર માર્યો। જામનગર નજીક બાયપાસ રોડ પર ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી 6 ઇસમે માર માર્યો। ટ્રાવેલ સંચાલક દુર્ગેશ પોતાના મિત્ર પ્રતાપસિંહ સાથે જામનગર નજીક હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલમાં જમવા માટે ગયા, જ્યાં ભારે ટ્રાફિક હોવાથી જમવાનું મોડું આવતા હોટલના કાઉન્ટર પર બેઠેલા પાલાભાઈ ઝાપડા સાથે ફરિયાદી યુવાન દુર્ગેશને બોલાચાલી થઈ, જેનું મન દુઃખ રાખીને તમામ આરોપીઓ ઘર શોધતા દુર્ગેશ ભરવાડ પાસે પહોંચ્યા। તેને ઉઠાવી લઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી કારમાં અપહરણ કરી લઈ ગયા અને તેને ખોટા કેસમાં ફિટ કરાવી દેશે તેવી ધમકી આપી। ઉપરાંત પોલીસે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે સિટી એ ડિવિઝન પોલીસમાં તમામ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। ભુજમાં ગેરકાયદે દબાણો પર ફરી ગયું છે બુલડોઝર। ભુજમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે। સરકારી જમીન પર ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે। કચ્છના ભુજમાં વહેલી સવારથી જ બુલડોઝરવાળી થઈ હતી। ભુજ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ઊભા કરી દેવાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી, જેને લઈને સવારથી જ તંત્ર બુલડોઝર લઈને પહોંચી ગયું। જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ કાર્યવાહી કરી। દબાણ હટાવવાની કામગીરી કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો। અબડાસામાં દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, દારૂ બનાવવાની સામગ્રી એકત્રિત કરી અને સળગાવી નાખી। પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના નલિયા અને આસપાસના વિસ્તારમાં દેશી વિદેશી દારૂની બધી વધતા સ્થાનિક મહિલાઓ રણચંડી બની અને દારૂના અડ્ડા પર જનતા રેડ કરી। નલિયા નજીક આવેલા છાંડુરા ગામ પાસે એક ઢાબામાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની સ્થાનિક મહિલાઓને જાણ થતા મહિલાઓ દારૂના અડ્ડા પર પહોંચી ગઈ। છાંડુરા ગામ પાસે મહિલાઓ એક ઢાબા પર તોડફોડ કરતી અને બાદમાં દારૂ બનાવવાની સામગ્રી એકત્રિત કરી સળગાવતી જોવા મળી હતી। મહિલાઓએ જાતે જ દારૂના અડ્ડા પર દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છાંડુરા ગામ પાસે આવેલા ઢાબા પર પણ પ્યાસીઓ ભેગા થતા હોવાની રજૂઆત કરવામાં આવી, છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અંતે મહિલાઓએ પોલીસનું કામ કર્યું। મહિલાઓની જનતા રેડ બાદ પોલીસે દેશી દારૂના વેચાણ અંગેનો એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો। હોટલમાં રહેતા જુવાનસિંહ હટેસિંહ રાઠોડ નામના શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તેમણે પાણીના વોકળામાં 2 ટાંકામાં દેશી દારૂ બનાવવા માટેનો 700 લીટર આથો સંગ્રહ કરીને રાખ્યો હતો, જે પોલીસે કબજે કર્યો હતો। અંગત અદાવતમાં અમદાવાદ શહેરમાં લોકોએ ઘર સળગાવી દીધું। અમદાવાદના સરસપુરમાં મણલાલા ડાહ્યાલાલની ચાલીમાં 1.5 મહિના જૂની અદાવતમાં 6 શખ્સોએ ટોળા સાથે મળીને પાડોશમાં રહેતા પરિવારના સભ્યો પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો। 2 લોકોના માથાના અને શરીરના ભાગે તલવાર વડે ઈજા પહોંચાડી। 3 શખ્સો અને તેમની સાથે આવેલા ટોળાએ મકાન સળગાવી દેવા માટે કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનમાં ફેંક્યું હતું, જેના કારણે મકાનમાં આગ લાગી ગઈ હતી। બનાવ બાદ આરોપી ત્યાંથી નાસી ગયા હતા। આ બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મોડી રાત્રે જેકિન શેખ નામના શખ્સના ઘર પર હુમલો કરી 6 લોકોએ આગચંપી કર્યાનો આરોપ છે। આ મામલે શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી। હાલ ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શહેર કોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે।
ભરૂચ નજીક ટોલ નાકા પર મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયો મુલદ ટોલ નાકાનો હોવાનું અનુમાન છે. અંકલેશ્વરથી વડોદરા રોડ પર જતા ટ્રકના ચાલકને માર માર્યો છે. વાયરલ વિડીયોમાં 3 થી 4 લોકો પટ્ટા દોરડાથી માર મારતા દેખાયા. ટોલ નાકાના કર્મીઓએ મારામારી કર્યાનો આક્ષેપ છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતી. મોરબીમાં પોલીસ જવાને જ નિયમોનો ઉલાળ્યો કર્યો, જાહેરમાં કાપી કેક. લોકોને કાયદાના પાઠ ભણાવતી પોલીસે જ મોરબીમાં કાયદાની એસી તેસી કરી. અડધી રાત્રે જાહેરમાં કેક કાપી આતંક મચાવ્યો. મોરબીમાં જીઆરડી જવાને જાહેરમાં તલવારથી કેક કાપીને સીન સપાટા કર્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કાળા કલરની કારની આગળ બોનેટ પર 5 થી 6 કેક એક સાથે રાખી જીઆરડી જવાન હરેશ સોલંકી તલવારથી કેક કાપી રહ્યા છે. અન્ય લોકો બર્થડે બોયનો ઉત્સાહ વધારી રહ્યા છે. ડીજેના તાલે નાચી રહ્યા છે. કેકને મોઢા પર લગાવી જશ્નમાં ડૂબેલા છે. ડીજેના તાલે ડાન્સ કરી રહ્યા છે. જીઆરડી હરેશ સોલંકી મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું. જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો. તલવારથી કેક કાપતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વડોદરામાં રસ્તા મુદ્દે સ્થાનિકોનું હલ્લાબોલ. વડોદરામાં રસ્તાની સમસ્યાને લઈ રહીશો પરેશાન થયા. સ્થાનિકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો. પાલિકાએ ટીપી 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકોએ વિરોધ કર્યો. છેલ્લા 30 વર્ષથી રહીશો અવરજવર માટે આ રોડનો ઉપયોગ કરતા હતા, ત્યારે રોડ બંધ કરી દેતા લોકોમાં રોષ ફેલાયો હતો. રસ્તાની સમસ્યાને લઈ રહીશોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો. તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી અને અન્ય રસ્તો અપનાવવામાં આવ્યો હતો. વૈકલ્પિક માર્ગ પર અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો. સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોએ બતાવ્યો પાવર. સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપનીએ ખેડૂતોના ખેતરમાં આડેધડ વીજ ટાવર ખડકી દેવામાં આવતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈને પોતાનો પાવર બતાવ્યો. સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. કંપની દ્વારા જબરજસ્તી ખેતરમાં વીજ ટાવર ઉભા કરાયાના આરોપ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈ ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી. જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે. બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા છે. સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી જવું પડી શકે છે જેલમાં. વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ધારાસભ્ય સામે બીજી વાર ફરિયાદ દાખલ થઈ છે. ચૈતર વસાવા સામે બીજી વાર આક્ષેપ લાગ્યો છે કે તેમણે પોતાના સાથી મિત્રો સાથે હોટલના મેનેજરને માર માર્યો છે, જેને લઈ તેમની વિરુદ્ધ વધુ એક રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ ચૈતર વસાવા અગાઉના ગુના હેઠળ શરતી જામીન પર બહાર છે, ત્યારે વધુ એક ફરિયાદ દાખલ થતાં તેમની મુશ્કેલી વધી શકે છે. 2 દિવસ અગાઉ રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય અને તેમના માણસો ઘરે આવીને માર માર્યાની ફરિયાદ હોટલના મેનેજર તરફથી કરવામાં આવી. હોટલના મેનેજર શાંતિલાલ વસાવાએ અને તેમના પરિવાર પર ધારાસભ્ય સહિત 7 જણાએ માર માર્યો હોવાની રજૂઆત કરી હતી. લોકસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ